बिटवीन અને અમંગમાં ઘણા વ્યક્તિઓને એક શંકા હોય છે, કારણ કે જૂના કેટલાક પુસ્તકોમાં એવું લખેલું હોય છે. નમસ્કાર મિત્રો, ખબર છે .comના ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે 25મો વિડીયો જોવા જઈ રહ્યા છીએ અને આજના વિડીયોમાં મેં કેટલાક વ્યાકરણના શબ્દો જે આપણને કંઈ ગૂંચવણ ઊભી કરી શકે એવા હોય તો એવા કેટલાક શબ્દો મેં આજે લીધા છે. તો ચાલો શરૂ કરીએ. તો સૌપ્રથમ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કન્ફ્યુઝિંગ વર્ડ્સની અંદર પહેલું છે બિસાઇડ. બિસાઇડ અને બિસાઇડ્સમાં ઘણા વ્યક્તિઓને ડાઉટ હોય છે. ઘણીવાર તમે એડ્રેસ લખતા હોય ત્યારે પણ તમે કદાચ કન્ફ્યુઝનમાં હો કે બિસાઇડ મૂકવું કે બિસાઇડ્સ મૂકવું. તો બિસાઇડ એટલે બાજુમાં, નજીક, અને બિસાઇડ્સ એટલે નાવ ઉપરાંત. આઈ હેવ અ bike, I have a car, and besides that I have a truck. તો besides એટલે ના ઉપરાંત, જ્યારે beside એટલે બાજુમાં. ત્યાર પછી છે THAN અને THEN. તમે કનેક્ટેડ સ્પીચની અંદર બંને લગભગ સરખા જ બોલાતા હોય, ધન, પણ THAN જે છે તે તમે કમ્પેરેટિવ ફોર્મમાં વાપરતા હો છો. ફોર એક્ઝામ્પલ, ફાસ્ટર દેન, બેટર દેન, તો એમાં THAN આવશે. જ્યારે THEN છે એ પછીના અર્થમાં, દેન હી લેફ્ટ હિઝ હોમ, એટલે પછી એ અર્થમાં THEN એ એડવર્બ, ઇંગ્લિશમાં એડવર્બ તરીકે વપરાતું હોય છે. દેન ત્યાર પછી ડિસ્પાઇટ અને ધો, એમાં ઘણીવાર કન્ફ્યુઝન થતી હોય છે. બંને કોન્ટ્રાસ્ટ માટે તો વપરાય જ છે, વિરોધાભાસ બતાવવા માટે વપરાય છે. ઇંગ્લિશમાં વિરોધાભાસ બતાવવા માટે ઘણા બધા શબ્દ અને શબ્દ સમૂહો હોય છે, પણ ડિસ્પાઇટ જે છે એની પાછળ આપણે મોટેભાગે નાઉન ફોર્મ મૂકીએ અથવા ક્રિયાપદનું ING રૂપ મૂકીએ. ફોર એક્ઝામ્પલ, ડિસ્પાઇટ હાર્ડવર્ક હી ફેલ્ડ, એટલે ખૂબ જ મહેનત છતાં તે નિષ્ફળ ગયો. તો ડિસ્પાઇટ હાર્ડવર્ક, તો હાર્ડવર્ક એ નાઉન ફોર્મ છે. અથવા ડિસ્પાઇટ વર્કિંગ હાર્ડ હી ફેલ્ડ, એટલે સખત મહેનત કરી છતાં પણ તે ફેલ થયો. તો ડિસ્પાઇટ પ્લસ નાઉન અથવા ડિસ્પાઇટ પ્લસ ક્રિયાપદનું ING ફોર્મ, VING ફોર્મ આવી શકે. જ્યારે ધો, ઓલ્ધો, ઇવન ધો, એ બધાની પાછળ આપણને સબ્જેક્ટ અને વર્બ જોઈએ. એટલે ધો હી વર્કડ હાર્ડ હી ફેલ્ડ. ત્યાર પછી છે ઇન્સ્ટેડ ઓફ અને ઇન્સ્પાઇટ ઓફ. તો પહેલું તો એ તમે નોંધ લઈ લો કે ઇન્સ્ટેડ ઓફ એમાં બે જ શબ્દો છે, ઇન્સ્ટેડ અને ઓફ. જ્યારે ઇન્સ્પાઇટ ઓફ એમાં તમે જોઈ શકો છો કે 3 શબ્દો છે અને અર્થ બંનેના જુદા જ છે. ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે, ઇન્સ્ટેડ ઓફ ગોઈંગ ટુ હી સ્કૂલ હી વેન્ટ ટુ ધ સિનેમા. અને ઇન્સ્પાઇટ ઓફ એટલે તેમ છતાં પણ, એ ડિસ્પાઇટનું સમાનાર્થી છે. એટલે જ્યાં ડિસ્પાઇટ વાપરી શકાય ત્યાં ઇન્સ્પાઇટ ઓફ મૂકી શકાય. ડિસ્પાઇટ હાર્ડવર્ક હી ફેલ્ડ, ઇન્સ્પાઇટ ઓફ હાર્ડવર્ક હી ફેલ્ડ. ડિસ્પાઇટ વર્કિંગ હાર્ડ હી ફેલ્ડ, ઇન્સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ હી ફેલ્ડ. તો યાદ રાખજો, ડિસ્પાઇટમાં ઓફ નથી આવતું, પણ ઇન્સ્પાઇટ ઓફ એમાં 3 વર્ડ છે અને એમાં ઓફ આવે છે. ત્યાર પછી ધેર્સ, THERE પછી અપોસ્ટ્રોફી S હોય, અને બીજું છે THEIRS, ધેર્સ. બંનેના ઉચ્ચાર સરખા છે, પણ પહેલું જે છે ધેર્સ, તો એમાં ધેર ઇઝ અ કેફે એટ ધી એન્ડ ઓફ ધી સ્ટ્રીટ. તો ધેર એ ઇન્ટ્રોડક્ટરી ધેર છે. અહીંયા વાક્યમાં શરૂઆતમાં આપણે વાપરીએ, કોઈક જગ્યાએ કોઈ વસ્તુ છે કે નથી એવું કહેવા માટે. ધેર ઇઝ એન ATM બિહાઇન્ડ માય હાઉસ. જ્યારે આ સેકન્ડ જે છે ધેર્સ, THEIRS, એ માલિકી બતાવે છે, તેઓની માલિકી. ફોર એક્ઝામ્પલ, ધીઝ આર માય બુક્સ એન્ડ ધોઝ આર ધેર્સ. તો પેલા પુસ્તકો તેઓના છે, આપણે એમ કહેવા માંગીએ, ધેર્સ, નોટ અવર્સ, ધેર્સ. તો એ પોઝેસિવ પ્રોનાઉન છે. તેવી રીતે ઇટ્સમાં પણ એપોસ્ટ્રોફી એસ સાથે હોય તો એ ઇટ ઇઝ
अथवा इट हैज़નું એ શોર્ટ ફોર્મ છે. ઇટ્સ ઇઝી તો એમાં એપોસ્ટ્રોફી એસ આવશે, અને ઇટ્સ બીન ડન તો ઇટ હેઝ બીન ડન તો એનું શોર્ટ ફોર્મ છે ઇટ્સ અપોસ્ટ્રોફી એસ વાળું. અને જો અપોસ્ટ્રોફી એસ નહીં મૂકેલું હોય, માત્ર ITS હોય, તો એ ઇટનું પોઝેસિવ પ્રોનાઉન છે. ફોર એક્ઝામ્પલ, દેટ્સ અ મંકી, ઇટ્સ ટેલ ઇઝ લોંગ તો એમાં ઇટ્સ ટેલમાં એપોસ્ટ્રોફી એસ નહીં આવશે, માત્ર ITS આવશે. એ પોઝેસિવ પ્રોનાઉન છે. ત્યાર પછી કોમ્પ્લિમેન્ટ MENT હોય, COMPLEMENT હોય અથવા COMPLIMENT હોય, તો બંનેના અર્થમાં ફેર છે. પહેલું જે કોમ્પ્લિમેન્ટ છે એ વ્યાકરણનો શબ્દ છે, જે પૂર્ણ કરે તે, જે કમ્પ્લીટ કરે તેને આપણે કોમ્પ્લિમેન્ટ કહીએ. ફોર એક્ઝામ્પલ, તમે એમ બોલો કે હી ઇઝ, માત્ર એટલું બોલો તો વાક્ય અધૂરું છે. તમારે કહેવું પડે કે હી ઇઝ પછી અ ડૉક્ટર, કે હી ઇઝ બિઝી, રાઈટ, હી ઇઝ ઇન્ટેલિજન્ટ. તો હી ઇઝ પછી તમે કંઈ પણ મૂકો છો જે વાક્યને કમ્પ્લીટ કરે છે, તો એ કોમ્પ્લિમેન્ટ વ્યાકરણમાં કહેવાય. અને સેકન્ડ જે વર્ડ છે PLIMENT, એ કોઈના વખાણ કરતા હોય. યુ પે કોમ્પ્લિમેન્ટ્સ. કોઈક વ્યક્તિ કોઈક સારું કામ કરે અથવા સારો દેખાતો હોય તો તમે એના વખાણ કરો, તો યુ પે અ કોમ્પ્લિમેન્ટ, રાઈટ. આ કોમ્પ્લિમેન્ટ્સ પર આની અગાઉનો વિડીયોઝ તમે કદાચ જોયો હશે. ઘણી બધી રીતે તમે કોમ્પ્લિમેન્ટ્સ આપી શકો તેના માટે એક વિડીયો છે. ત્યાર પછી છે E.G. એને એક લેટિન ફ્રેઝ છે એક્ઝામ્પ્લિગ્રેશિયા, એનું એ શોર્ટ ફોર્મ છે E.G, અબ્રિવિએશન છે E.G. તો એક્ઝામ્પ્લિગ્રેશિયા એટલે ફોર એક્ઝામ્પલ. તમે ઇંગ્લિશમાં કંઈ વાંચતા હોય તો તમે ફોર એક્ઝામ્પલ પછી કહી શકો XYZ. અને I.E જે છે તે પણ એક લેટિન ફ્રેઝનું અબ્રિવિએશન ઈડ એસ્ટ પરથી આવેલું છે, એટલે ધેટ ઇઝ. એટલે તમે કોઈ વાર કોઈ એક્સપ્લેનેશન આપતા હોય તો એમાં ધેટ ઇઝને બદલે I.E મૂકી શકો. ત્યાર પછી સિન્સ અને ફોર એ ખાસ કરીને ટાઈમ માટે જ્યારે વપરાતા હોય છે ત્યારે એમાં કન્ફ્યુઝન થવાની સંભાવના છે. સિન્સ એ સમય બિંદુ માટે વપરાય, એટલું તમે યાદ રાખો. સમય બિંદુ, અ પોઈન્ટ ઓફ ટાઈમ, એટલે બિગિનિંગ પોઈન્ટ જે તમારે કહેવું હોય તો એમાં સિન્સ વાપરો. ધારો કે સિન્સ બર્થ, સિન્સ મોર્નિંગ, સિન્સ 5 o'clock, સિન્સ હી કેમ, સિન્સ ઇન્ડિપેન્ડન્સ. તો સિન્સ પછી એક પોઈન્ટ આવે, સિન્સ મંડે. અને ફોર પછી આપણે સમય ગાળો લેવો પડે. ધારો કે ફોર 10 days, ફોર એ લોંગ ટાઈમ, ફોર મેની યર્સ, ફોર સેવરલ ડેઝ, ફોર એજીસ. તો સિન્સ સાથે પોઈન્ટ, બિગિનિંગ પોઈન્ટ, અને ફોર સાથે સમય ગાળો લેવો પડશે, પીરિયડ ઓફ ટાઈમ. ઇન અને ઇન્ટુમાં ઘણીવાર કન્ફ્યુઝન થતી હોય છે. ઇન એ કોઈ વસ્તુ કે વ્યક્તિનું સ્થાન બતાવે, ક્યાં છે તો ઇન હિઝ હાઉસ, ઇન હિઝ રૂમ, ઇન હિઝ ઓફિસ. તો ઇન એ પ્લેસ બતાવે કે આ જગ્યાએ આ વ્યક્તિ કે વસ્તુ છે. અને ઇન્ટુ જે છે તે ખાસ કરીને મૂવમેન્ટ બતાવે. હી રેન ઇનટુ હિઝ રૂમ, તો એ ગતિ બતાવે એમાં ઇન્ટુ. ધ લાયન જમ્પ્ડ ઇનટુ ધ વેલ, તો એમાં ગતિ બતાવે છે કે અંદર કૂદવાની જે મૂવમેન્ટ છે તે બતાવે છે. પ્રિસ્ક્રાઇબ અને પ્રોસ્ક્રાઇબ. પ્રિસ્ક્રાઇબ એ કોઈ સૂચન કરતું હોય તમને, કે કોઈ તમને રૂલ કહેતો હોય, કોઈ પણ એક ઓથોરિટી હોય જે તમને પ્રિસ્ક્રાઇબ કરે કે તમારે આવું કરવું એમ. ધારો કે તમે ડૉક્ટર્સ પાસે જાઓ તો એ કેટલીક મેડિસિન્સ તમને પ્રિસ્ક્રાઇબ કરે, એ પ્રિસ્ક્રિપ્શન તમને લખી આપે. તમે મેડિકલ સ્ટોર પર જઈને દવા તમે લઈ લો છો. તો એ ઓથોરિટી છે એ ડૉક્ટર, એ તમને પ્રિસ્ક્રાઇબ કરે છે કે આવું કરો. તેવી રીતે કોઈક ધારો કે બહુ જ મોટી ઓથોરિટી હોય અને લેંગ્વેજમાં ધારો કે એ તમને કહે કે તમારે આવી રીતે બોલવું કે લખવું, તો એ તમને પ્રિસ્ક્રાઇબ કરે છે, એ ગાઈડલાઇન્સ તમને આપે છે કે આ પ્રમાણે કામ કરો. અને પ્રોસ્ક્રાઇબ એ પ્રતિબંધ માટે છે, બેન માટે છે, કે આવું નથી કરવાનું તમારે. પ્રોસ્ક્રાઇબ. ત્યાર પછી બિટવીન અને અમંગમાં ઘણા વ્યક્તિઓને એક શંકા હોય છે, કારણ કે જૂના કેટલાક પુસ્તકોમાં એવું લખેલું હોય છે કે બિટવીન એ માત્ર બે વસ્તુ કે વ્યક્તિ વચ્ચે જ માટે વાપરી શકાય, પણ ખરેખર એવું નથી. બિટવીન એ બેથી વધારે પણ વ્યક્તિ કે વસ્તુ માટે આવી શકે.
કોઈ એક વ્યક્તિનો સંબંધ બીજી વસ્તુ કે વ્યક્તિ અથવા વસ્તુઓ સાથે કેવો છે એ બતાવવા માટે બિટવીન વાપરી શકાય. ધારો કે સ્વિટ્ઝરલેન્ડની વાત કરતો હું તો તમે મેપમાં જોયું હોય તો સ્વિટ્ઝરલેન્ડ ઇઝ બિટવીન ફ્રાન્સ, જર્મની અને ઇટલી. તો આ 3 કન્ટ્રીઝની વચ્ચે છે, તો એમાં 3 કન્ટ્રીઝ હોવા છતાં પણ તમે બિટવીન વાપરી શકો. અને અમંગ તો ઓબ્વિયસલી ઘણી બધી વસ્તુઓની વચ્ચે માટે વપરાય જ છે. તેવી રીતે ટીલ અને અનટીલમાં પણ કેટલીક વાર ડાઉટ જાય છે. તો ટીલ અને અનટીલ એ મોટે ભાગે તમે સરખા જ છે માની લો તો ચાલે. વેઇટ હિયર ટીલ હી રિટર્ન્સ અને વેઇટ હિયર અનટીલ હી રિટર્ન્સ, તો એ બંનેનો અર્થ સરખો જ છે. ટીલ અને અનટીલ મોટે ભાગે સરખા અર્થમાં આવી શકે. અને તેવી જ રીતે પહેલાં જૂની પુસ્તકોમાં ઈચ અધર અને વન અનધર પણ અલગ છે એમ બતાવતા હતા. અને ઈચ અધર માત્ર 2 જ વસ્તુ કે વ્યક્તિ માટે વપરાય એવું કંઈ કહેવાતું હતું. પણ હવે ઈચ અધર અને વન અનધર એ બધે સરખા અર્થમાં તમે વાપરી શકો છો. તો આ વિડીયો તમને વ્યાકરણના થોડા ઘણા શબ્દોમાં સ્પષ્ટતા લાવ્યું હશે એવી આશા રાખું છું. મિત્રો 25 વિડીયો આપણે પૂરા કર્યા છે ટોટલ. તો અગાઉના જો વિડીયો નહીં જોયા હોય તો ચોક્કસ જોજો અને તમારા મિત્ર વર્તુળમાં પણ જણાવજો. સુરતથી ધર્મેન્દ્ર શેઠના નમસ્કાર.